ધંધુકામાં ચોરોનો આતંક યથાવત. ધંધુકામાં ઘણા સમયથી ચોરીના બનાવ વધી રહ્યા છે, અટકવાના નામ જ નથી લેતા. તેવામાં ધંધુકા ફેડદાર રોડ ઉપર જીઈબીની ઓફિસની બાજુમાં પુનિતબાગ પાસે આવેલ કિસાન ઓટોમોબાઈલ નામની દુકાનમાંથી ચોરોએ ઓઇલ જેક સ્પેર પાર્ટ મળીને અંદાજે 33,000 જેટલા રૂપિયાની ચોરી કરી ફરાર થઈ ગયા. ધંધુકામાં જાણે ચોરો પોલીસને ખુલ્લા પડકાર કરતા હોય તેમ ચોરીને અંજામ આપી રહ્યા છે. પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે. રિપોર્ટર ઇમરાનભાઈ ગદાઈ, ઇન્કલાબ ન્યૂઝ, ધંધુકા. હમ